જમ્મુ કાશ્મીરમાં સેના આતંકવાદીઓને શોધીને મારી રહી છે. બુધવારે સેનાએ ઓપરેશન કેલર હેઠળ શોપિયામાં લશ્કરે તૈયબાના 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ભારતે પાકિસ્તાની અધિકારીઓને 24 કલાકની અંદર દેશ છોડી દેવા કહ્યું છે. આ અધિકારી હાલમાં દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત છે. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે વ્યાપાર સ્થગિત કર્યો હતો. પાકિસ્તાની રાજદૂતાલય પણ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાન સાથેના યુદ્ધના માહોલ વચ્ચે પંજાબ પોલીસે ભટિંડા આર્મી કેન્ટમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. શ્રીગંગાનગર બાદ હવે જેસલમેરમાં પણ પાકિસ્તાની લોકલ સિમનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલેક્ટર પ્રતાપસિંહે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને આ આદેશ જારી કર્યો હતો. અગાઉ શ્રીગંગાનગરમાં પણ પાકિસ્તાની સિમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરહદ પર ગોળીબાર અને મિસાઇલ હુમલાઓ શાંત થતા શ્રીનગર એરપોર્ટ પર ફરી હવાઈ સેવા શરૂ થઈ ગઈ છે. બંને દેશ વચ્ચેના તણાવ બાદ સુરક્ષાના કારણોસર એરપોર્ટ 7 મેથી બંધ કરવામાં આવ્યું હતું. 7 મેથી 10 મે સુધીમાં પાકિસ્તાની ગોળીબારમાં સેનાના 6 અને બીએસએફના 2 જવાન શહીદ થયા હતા. ભારતના 28 સામાન્ય નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા હતા. ભારતના વળતા હુમલામાં પાકિસ્તાનના 35થી વધુ સૈનિકો માર્યા ગયા છે. 100થી વધારે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. મંગળવારે આદમપુર એરબેઝની મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ બેસીને શાંતિનો શ્વાસ લઈ શકે. અમે ઘરમાં ઘૂસીને તમારા પર હુમલો કરીશું અને તમને ભાગવાનો મોકો પણ નહીં આપીએ. આપણા ડ્રોન અને મિસાઇલો વિશે વિચારીને પાકિસ્તાન ઘણા દિવસો સુધી ઊંઘી શકશે નહીં. પાકિસ્તાને ભારતની S-400 સિસ્ટમને નિશાન બનાવ્યાનો દાવો પોકળ સાબિત થયો છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદમપુર ખાતે સૈનિકોને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ આપણી S-400 સિસ્ટમ અડીખમ ઊભી નજરે જોવા મળી હતી. આમ પાકિસ્તાનનો વધુ એક દાવો પોકળ સાબિત થયો હતો. વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને પીઓકેના કબજાના મુદ્દા પર કોઈ પણ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી. આ મુદ્દો ભારત અને પાકિસ્તાન મળીને ઉકેલશે. વાસ્તવમાં યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પહેલગામ હુમલાની જવાબદારી લશ્કરે તૈયબાના પ્રોક્સી સંગઠન TRFએ સ્વીકારી છે. ભારત તેને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગણી યુએનમાં કરશે. ભારતે ફરી પોતાનો ઇરાદો સ્પષ્ટ કરતા કહ્યું કે સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. દરેક યુદ્ધ હાર્યા પછી આ રીતનો ઢોલ વગાડવો તે પાકિસ્તાનનો જૂનો અભિગમ છે. ભારત પર હુમલો કરવા માટે ચીન અને તુર્કીની બનાવટના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતે કહ્યું કે બાંગ્લાદેશની આવામી લીગ પર પ્રતિબંધ ચિંતાનો વિષય છે. અમને ચિંતા છે કે બાંગ્લાદેશમાં લોકશાહી સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં શક્ય તેટલી વહેલી તકે નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવી જોઈએ. અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે $142 અબજ એટલે કે આશરે 12 લાખ કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ થઈ છે. વ્હાઇટ હાઉસે તેને ઇતિહાસનો સૌથી મોટો સંરક્ષણ સોદો ગણાવ્યો હતો. આ કરાર હેઠળ સાઉદી અરેબિયાને C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, મિસાઇલો, રડાર સિસ્ટમ અને ઘણા અદ્યતન શસ્ત્રો અમેરિકા આપશે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ભારતના 52માં ચીફ જસ્ટિસ પદના શપથ લીધા હતા. વર્તમાન CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મેના રોજ સમાપ્ત થયો હતો. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ગવઈને પદના શપથ લેવડાવ્યા હતા. તેઓ અનુસૂચિત જાતિના બીજા ન્યાયાધીશ છે જે સર્વોચ્ચ ન્યાયિક પદ પર બિરાજમાન થયા છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક દિલ્હીમાં મળશે. સંસદનું ખાસ સત્ર બોલાવવાની વિપક્ષની માંગ પર ચર્ચા થઈ શકે છે. અન્ય કેટલીક મહત્વની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવશે. આજે રાજ્યના 16 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કમોસમી વરસાદની આગાહીની સાથે સાથે આજથી રાજકોટ, અમદાવાદ, ભુજ સહિતના જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની પણ શક્યતા છે. અમદાવાદમાં ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાનું પાકિસ્તાન કનેક્શન નીકળ્યું છે. તેના મોબાઈલમાં વપરાશ કરેલું
જીમેલ એકાઉન્ટ પાકિસ્તાનથી અને ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ બાંગ્લાદેશથી એક્ટિવ થયાનું બહાર આવ્યું છે. ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા અમદાવાદમાં 2200 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે 2 કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો, કોર્પોરેટ સહિત મોટી સંખ્યામાં સામાન્ય લોકો જોડાયા હતા. એશિયાટિક સિંહની 16મી વસ્તી ગણતરી ગઈકાલે પૂર્ણ થઈ હતી. આ વખતે સિંહની સંખ્યા વધીને 900 થવાનો અંદાજ છે. રાજ્યના 11 જિલ્લા 58 તાલુકા વિસ્તારમાં 2 તબક્કામાં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વસ્તી ગણતરી માટેના વિસ્તારમાં પણ આ વખતે વધારો થયો હતો. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે મંગળવારે નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન અંદામાન નિકોબાર અને બંગાળના ઉપસાગરમાં થયું છે. ગુજરાતમાં 10-11 જૂનની આસપાસ ચોમાસું પહોંચી શકે છે. ગુજરાતમાં 4 દિવસ વહેલું ચોમાસાનું આગમન થવાની શક્યતા